નમસ્કાર, જય ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શ્રીમંત નટવરેશ ચરણ શર્મા જબલપુરમાં હમણાં તાજેતરમાં જ વર્લ્ડ રામાયણ કોન્ફરન્સ 4/1/26ના દિવસે યોજાઈ હતી, જેમાં ભાગવત કૃપા શ્રી ગોપીનાથ હવેલી ખાતેના આચાર્ય શ્રી રણછોડલાલજીના હસ્તે શ્રી રામવલ્લભ ગ્રંથની રચના અને એના વિશે સંક્ષિપ્તમાં જાણકારી આપવામાં આવી હતી અને એનું વિમોચન કરવામાં આવ્યું હતું। એ વિશે આપણે આજે આચાર્યશ્રીનું મંતવ્ય જાણીશું। આપનું નામ? ગોસ્વામી રણછોડલાલજી, આભરણાચાર્ય। જી, આ રામવલ્લભ ગ્રંથની રચના કરવાનો, લખવાનો વિચાર આપશ્રીને કેવી રીતે આવ્યો? આમાં કેવું છે કે મૂળત્વેના આપણા શાસ્ત્રોમાં યોગ્ય અધ્યયન કરીએ તો પરમ તત્વ પરમાત્મા એને પુરુષોત્તમ તરીકે બતાડવામાં આવેલા છે અને પુરુષોત્તમના અલગ અલગ પ્રકારના સ્વરૂપો, એટલે કે લોકવેદ પ્રથિત પુરુષોત્તમ અને લોકવેદ અતીત પુરુષોત્તમ, એ રીતે રામ અને કૃષ્ણાદિક સ્વરૂપોને આપણે જોઈએ છીએ। તો ભગવાન શ્રી રામની સેવાચર્યા ભક્તિશાસ્ત્રોમાં બતાવેલી છે। એટલે સેવા જે છે તે નામ સેવા પણ હોય છે, સ્વરૂપ સેવા પણ હોય છે, મૂર્તિ સેવા અને નામ સેવા। તો નામ સેવામાં વિવિધ પ્રકારની નામાવલીઓ હોય છે, એ રીતની હોય છે। તો અમે વ્રજભાષાના સાહિત્યકાર પણ છીએ, ધર્માચાર્ય હોવાના સાથે સાથે, અને સંગીતકાર પણ છીએ, સંગીત શાસ્ત્રી પણ છીએ। તો અમને એવો વિચાર આવ્યો કે આના બ્રજભાષા પદો બનવા જોઈએ। તેના માટે અમે સ્તોત્ર, એટલે કે જેની અંદર 108 નામાવલી હોય એવી કોઈ વસ્તુ પર પદાવલીઓ કરવા ઈચ્છતા, પરંતુ એવો કોઈ સ્તોત્ર અમને પ્રાપ્ત થયું નહીં। તો અમે વિચાર કર્યો કે સ્તોત્ર પણ અમે સ્વયં રચીએ। એટલે અમે સંસ્કૃત સ્તોત્ર, શ્રી રામવલ્લભ સ્તોત્ર નામનું સ્તોત્ર રચ્યું અને એના 108 પદો ઉપર પછી અમે બ્રજભાષા, એમના 108 નામો ઉપર અમે 108 પદો રચ્યા। એટલે એ રીતે આ ગ્રંથની રચના થઈ છે। આ ગ્રંથ આજના યુવાનો સમાજ અને આવનારી પેઢીને શું સંદેશ આપશે? આ ગ્રંથ દ્વારા એ મુખ્ય સંદેશ છે કે આપણે શ્રી રામને પ્રિયત્વથી, પ્રેમ લક્ષણા ભક્તિથી, એટલે કે વલ્લભત્વથી કેવી રીતે જોઈશે। એટલે રામચંદ્રજીને આપણે ભક્તિભાવથી પુરુષોત્તમ તરીકે જોઈએ, ભગવાન તરીકે જોઈએ, એ આનો મુખ્ય હેતુ છે। સામાન્યત્વે અમે બધે સાંભળતા હોઈએ છીએ અને એવું કહેવાય છે કે રામ સારામાં સારા ભાઈ છે, પિતા છે, આ છે, પતિ છે, રાજા છે। તો શું એ સામાન્ય પુરુષ છે કે શું એ મહાપુરુષ છે? તો બિલકુલ નહીં। રામચંદ્રજી મહાપુરુષ કે સામાન્ય પુરુષ નથી, પરંતુ એ પુરુષોત્તમ છે, એ ભગવાન છે। એટલે એમની લીલાઓને ભગવાનની જ દૃષ્ટિથી આપણે જોવી જોઈએ, એ આનો મુખ્ય હેતુ છે। આજે શ્રી રામવલ્લભ ગ્રંથની ચર્ચા ધાર્મિક સ્તરે અને વિશ્વ સ્તરે થઈ રહી છે। એ પ્રકારના વિશેષ ગ્રંથો રચવાની ભવિષ્યમાં આપની બીજી કોઈ યોજનાઓ ખરી? યોજના તો મનુષ્યની બનાવેલી નથી ચાલતી। પરમાત્મા જે પ્રકારે પ્રેરણા કરશે તે પ્રકારે અમે સાહિત્ય દ્વારા સનાતન ધર્મની જે સેવા થશે તે કરવા પ્રતિબદ્ધ છીએ। અને બીજું એક વિશેષ કે આજના સમયમાં યુવાનો, સમાજ અને લોકોની ભક્તિ પ્રત્યે રુચિ કઈ રીતે આપણે વધારી શકીએ? ભક્તિ પ્રત્યે રુચિ વધારવા માટે સૌથી પહેલા તો ભક્તિ શું છે તેનો સંચાર થવો જોઈએ બધી જગ્યાએ। અને ભક્તિ ભાવનાનો જેમ જેમ વિકાસ થશે તેમ તેમ મનુષ્ય પોતાના જે રોજના સંસાર ચક્રના જંજાળના કાર્યો છે એમાંથી એ ત્યારે છૂટી શકશે કે જ્યારે ભક્તિ ભાવનાને વિકસાવશે અને ત્યારે એ કોઈક આધ્યાત્મિક અને આધિદૈવિક શાંતિને પ્રાપ્ત કરી શકશે। નહીતર મનુષ્યનું જીવન જે છે તે પ્રાણી સમાન તો જઈ જ રહ્યું છે। એટલે મનુષ્યએ એનો વિચાર કરવો જોઈએ। એ યુવા હોય કે બાળક હોય કે કોઈ બી હોય, કોઈ સ્પેસિફિક વર્ગ માટે કે ઉંમરના દાયરામાં આ વસ્તુ નથી। આ એક બહુ જ બૃહદ અને મોટી વસ્તુ છે કે પોતાના જીવનનો સાચો આશય સમજવો, જાણવો, એની અંદર પ્રવૃત્ત થવું અને એના ફળને પ્રાપ્ત કરવું। ઘણા સમયથી સેવા આપે છે એવા શ્રી વડીલશ્રીને આપણે પૂછીશું રામવલ્લભ ગ્રંથ તેમજ ગોપીનાથજી હવેલી ખાતે બનતા સાહિત્ય ધર્મ ગ્રંથો વિશે આપનો પરિચય? હું ગુંજન કંસારા, અહીંયા ઘણા વખતથી હું અહીંયા સેવામાં
જોડાયેલો છું. ઘણા સમયથી હું અહીંયા સેવામાં જોડાયેલો છું અને પૂજ્ય આચાર્યશ્રીની ખૂબ જ કૃપા પ્રાપ્ત થયેલી છે. તો એ બદલ હું આપશ્રીને દંડવત પ્રણામ કરું છું. આપશ્રીનો પરિચય તો બધા જાણતા જ હશે, છતાં પણ હું જણાવું આપને તો નાનપણથી જ પોતે સાહિત્ય ક્ષેત્રે ખૂબ સુંદર કાર્ય કરી રહ્યા છે. આ લગભગ 32 વર્ષની નાની વયમાં આપશ્રીની અત્યાર સુધીમાં લગભગ 20,000થી ઉપર પદ રચનાઓ છે, જેમાં સંસ્કૃત, ગુજરાતી, હિન્દી અને બીજી અનેક ભાષાઓ ભારતની એમના આપશ્રીનું સાહિત્ય સર્જન થયેલું છે. તો આ ખૂબ મોટી સિદ્ધિ છે અને હમણાં અત્યાર સુધી આપશ્રીના લગભગ 8 ગ્રંથો પ્રકાશિત થઈ ચૂક્યા છે અને અત્યારે હમણાં થોડા સમય પહેલાં શ્રી રામ વલ્લભ ગ્રંથનું વિમોચન આંતરરાષ્ટ્રીય વર્લ્ડ રામાયણ કોન્ફરન્સના મંચ ઉપર બિહારના રાજ્યપાલ દ્વારા વિમોચન કરવામાં આવ્યું છે. અત્રે પ્રસિદ્ધ થયેલા વિશેષ ગ્રંથો વિશે આપની પાસે કોઈ જાણકારી હોય તે આપશો. હા, આપશ્રીના 8 ગ્રંથો અત્યાર સુધી પ્રકાશિત થઈ ચૂક્યા છે, જેમાં નટવર અધિક વિલાસ, નટવર વર્ષ વિલાસ ભાગ 1 અને ભાગ 2, કૃપા સિંધુ, હિલગ, રાગાંગાર્ણવ રત્ન, ગોપીનાથજી કીર્તન જ્યોતિ, સર્વોત્તમ કંઠસરી અને અત્યાર આ શ્રી રામ વલ્લભ એ ગ્રંથ પ્રકાશિત થઈ ચૂક્યા છે. એ દરેક ગ્રંથોમાં પોતાના મહારાષ્ટ્રીના રચિત કીર્તનો અને બધું પદ સાહિત્ય છે. એની અંદર જેવી રીતે શ્રી ગોપીનાથજી કીર્તન જ્યોતિની અંદર શ્રી ગોપીનાથજીનું મહાત્મ્ય વર્ણન કરતા પદો છે. સર્વોત્તમ કંઠસરીમાં શ્રી મહાપ્રભુજીના 108 નામ જે સર્વોત્તમ સ્તોત્રમાં વર્ણિત છે, એમાંના જે 108 નામ છે એના ઉપર આપશ્રીના રચિત પદો છે અને એ બધાનું એમાં એની સાથેનું ભાષાંતર ભાવાનુવાદ સહિતનું એમાં પ્રકાશિત થયેલું છે. હિલગ ગ્રંથ પણ ખૂબ પ્રચલિત થયેલો છે, જેમાં હિલગ જે પ્રેમ આસક્તિ વ્યસનની દશાઓ છે ભક્તિની, એના ઉપર આપશ્રીના રચિત 108 પદો છે. એ પણ ખૂબ સુંદર ગ્રંથ પ્રકાશિત થઈ ચૂક્યો છે અત્યાર સુધીમાં. આવા અનેક ગ્રંથો પ્રકાશિત થઈ ચૂક્યા છે. આપશ્રી ગોસ્વામી હવેલીના આચાર્ય શ્રી રણછોડલાલજીના વરદ હસ્તે જે રામવલ્લભ ગ્રંથ આંતરરાષ્ટ્રીય લેવલ ઉપર ધાર્મિક સ્તર ઉપર વિશ્વ કક્ષાએ એની ચર્ચાઓ હાલ થઈ રહી છે, તો એવા વિશેષ ગ્રંથો આગળ રચાશે અને એ અંગે કોઈ આપની પાસે કોઈ એવી જાણકારી કે એવું કોઈ તમારી પાસે ખરું ધ્યાન? આગળ આપશ્રીના અત્યાર સુધીમાં એમ તો 20,000થી ઉપર રચનાઓ એમણે પોતે કરી ચૂક્યા છે અને સમય અનુસાર જે તે ગ્રંથોનું પ્રકાશન થતું રહે છે. એમાં આગળ સંપૂર્ણ ભગવદ્ ગીતાનું આપશ્રીએ વ્રજ ભાષામાં અને ગુજરાતી ભાષામાં કાવ્યાત્મક રૂપાંતર કરેલું છે, એનું પણ આગળ પ્રકાશન થનાર છે. અને પુરુષોત્તમ સહસ્રનામ ઉપર આપશ્રીના 1008 પદો છે, એનું પણ આગળ ઉપર પ્રકાશિત. વૈષ્ણવ સંપ્રદાયમાં આ ગ્રંથ આંતરરાષ્ટ્રીય લેવલ પર જે પ્રસિદ્ધ થયો એ અંગે વૈષ્ણવ સંપ્રદાયમાં શું માહોલ છે? આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે આ ગ્રંથ જે શ્રી રામ વલ્લભ પ્રકાશિત થયો છે, એનાથી વૈષ્ણવ સમાજમાં એક ગર્વની લાગણી છે કે આજના જમાનામાં આ એક વૈષ્ણવ આચાર્ય દ્વારા વિરચિત સંસ્કૃત ગ્રંથનું આંતરરાષ્ટ્રીય લેવલ ઉપર જે પ્રકાશન થયું છે તે ખૂબ જ ગર્વ અને હર્ષની લાગણી પ્રસ્તુત કરે છે. ધન્યવાદ. નમસ્કાર. શ્રેષ્ઠ કાર્ય અભિયાનની ટીમ આજે ગોપીનાથજી હવેલી ખાતે શ્રી આચાર્ય શ્રી રણછોડલાલજીને શુભેચ્છા આપવા માટે અત્રે પધારી છે અને એમનું મંતવ્ય આપણે જાણીશું. આપ શ્રેષ્ઠ કાર્ય અભિયાન દ્વારા આપ શ્રી આગળ કયા કયા પ્રકારના સામાજિક કે ધાર્મિક કાર્યો કરવાની દિશા છે આપની? મુખ્યત્વે આજનો જે કાર્યક્રમ છે અમારો એ આજે આપણે જે સનાતન ધર્મની જે સુંદરતા છે એ સુંદરતાના દર્શન આપણને જે થઈ રહ્યા છે કે કૃષ્ણ ભક્તિ જેણે પોતાના રગે રગમાં અને અણુએ અણુમાં જેણે ઉતારી છે, એ કૃષ્ણ ભક્તે આજે રામ માટે જે સુંદર ગ્રંથની રચના કરી છે
અને એ જે આપણા સનાતન ધર્મની જે સુંદરતા છે એ આજે આચાર્યશ્રી દ્વારા આપણને જણાઈ આવેલ છે. અને એ જે રચના છે એને બિરદાવવા માટે અમે શેષ ખાડિયા અભિયાન તરફથી વારંવાર આ રીતના કાર્યક્રમો અમારા કરતા હોઈએ. ખાડિયાના કોઈ પણ વ્યક્તિ કે કોઈ પ્રતિભા જો આગળ આવતી હોય તો અમે એનું સન્માન કાયમ કરતા હોઈએ છીએ. અને ખાડિયા માટે બી આચાર્યશ્રી અમારા ખાડિયા વિસ્તારના જ હવેલીના આચાર્ય છે, જેથી અમારા માટે ખૂબ જ ગર્વની ક્ષણ છે આજે આ કે કૃષ્ણ અને રામ આજે એક જ સ્થળ ઉપર ભેગા થયા છે. એક 5,000 વર્ષ જૂના કૃષ્ણ અને 15,000 વર્ષ જૂના રામ, એ રામ અને કૃષ્ણનું સમન્વય આચાર્યશ્રી દ્વારા કર્યું. અને એની જે બુકની જે ગ્રંથનું વિમોચન થયું જે ઇન્ટરનેશનલ લેવલ ઉપર જે કહેવાય કે જે આપણું રામાયણની જે પરિષદ હતી એમાં થયું. અને અમદાવાદમાં આજે હવે અમે આચાર્યશ્રીના આશીર્વાદ લઈ અને એમને શાલ તેમજ સન્માનપત્ર આપવા માગીએ છીએ. એ આચાર્યશ્રીની આજ્ઞાથી અમે આગળનો કાર્યક્રમ અમારો શ્રેષ્ઠ કાર્ય અભિયાન દ્વારા આવા ધાર્મિક અને સાહિત્યલક્ષી કાર્યને સન્માન આપવાના મહત્વ વિશે જણાવશો. એટલે ખાડિયાનો કોઈ પણ પ્રતિભા મેં જણાવ્યું તેમ આગળ વધતી હોય તો અમારું એક કર્તવ્ય છે કે અમે શ્રેષ્ઠ ખાડિયા અભિયાન તરફથી એને બિરદાવીએ, એનું સન્માન કરીએ અને એને આગળ વધવા માટે પ્રોત્સાહન મળે અને ભવિષ્યમાં ખૂબ જ પ્રગતિ કરી અને મૂળ અમારો ઉદ્દેશ છે કે ખાડિયાના પ્રગતિમાં એ પણ સહભાગી બને, એ રીતનું અમારી શુભેચ્છાઓ હોય છે. અને સનાતન ધર્મના સંરક્ષણ અને પ્રચારમાં આ પ્રકારના ગ્રંથોની ભૂમિકાનું મહત્વ એ વિશે થોડુંક જણાવશો. એટલે અત્યારના યુગમાં જોઈએ તો અત્યારે જે ગ્રંથો છે એની રચના થવાની લગભગ બંધ થઈ ગઈ છે. આચાર્યશ્રી ખૂબ જ મહેનત કરી અને ખૂબ જ અભ્યાસ કરીને આવા ગ્રંથોની રચના કરી રહ્યા છે. એમણે ઘણા બધા ગ્રંથો અત્યાર સુધીમાં કૃષ્ણ ભક્તિ ઉપર લખ્યા હતા અને આ પ્રથમ ગ્રંથ એમનો જે રામ ભક્તિ ઉપર છે. અને આ ઇન્ટરનેટના યુગમાં આપણા બાળકો, આપણા યુવાનો જે બુકને ટચ નથી કરી રહ્યા અત્યારે, ફક્ત ને ફક્ત મોબાઈલમાં જે વ્યસ્ત થઈ ગયા છે, એટલે એમને ધર્મ, ભક્તિ, આધ્યાત્મ આનું જ્ઞાન ખૂબ જ ઓછું છે. એના કુટુંબમાંથી જો મળે તો જ એ જ્ઞાન હોય છે, બાકી એને બહાર મોબાઈલ સિવાય કશું એ જ્ઞાન મળતું નથી. આચાર્યજીની રચના દ્વારા હું બધાને અપીલ કરીશ કે આપણા બાળકોને રામ, કૃષ્ણ, આપણા અન્ય તમામ ભગવાનો, આપણા મહાનુભાવો, આપણા સંતો, આપણા ધર્માચાર્યો એની માહિતી ગ્રંથોમાં જેટલી છે અને જેટલું આપણે ગ્રંથમાં જેટલું આપણે એને નીચોવીને આપણે પીશું ગ્રંથ, એટલું એ નોલેજ વધશે અને છોકરાઓમાં ભક્તિ પણ વધશે. ધન્યવાદ.